લખતર ખાતે આવેલ સર્કિટ હાઉસમાં ધારાસભ્ય પી.કે. પરમારના અધ્યક્ષસ્થાને લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું। લોકદરબારમાં પ્રજાજનોના પ્રશ્નો લેખિતમાં લઈ ધારાસભ્ય સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા। લોકદરબારમાં મુખ્યત્વે પીવાના પાણી, ગટર લાઇન, લાઇટ, નર્મદા નહેર, રોડ અને રસ્તા જેવા વિકાસ સંબંધિત પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા। લખતર તેમજ તાલુકાના અન્ય ગામોના સરપંચોએ પણ પોતાના ગામોના વિકાસ સંબંધિત રજૂઆતો કરી હતી। ધારાસભ્ય પી.કે. પરમાર દ્વારા પ્રજાજનોના પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ થાય તે માટે સંબંધિત અધિકારીઓને સ્થળ પર જ ફોન કરીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। આ લોક દરબારમાં લખતર દસાડા વિસ્તારના વિકાસ કાર્યોની સમીક્ષા પણ કરવામાં આવી હતી। રોજ મારા દસાડા વિધાનસભા ક્ષેત્રની અંદર પાટડી સર્કિટ હાઉસ તેમજ લખતર સર્કિટ હાઉસ છે। વિવિધ ગામોના સરપંચશ્રીઓ તથા ગામ આગેવાનો પાસેથી આગામી આયોજન અને એટીવીટીમાં કામો લેવા સંદર્ભમાં ગામમાં જે જરૂરિયાત હોય એ મુજબના કામો લેવા માટેનો લોકસંપર્ક રાખ્યો। એની અંદર જે કામો ખાસ કરીને સીસી રોડ હોય, પેવર બ્લોક હોય, ભૂગર્ભ ગટરના હોય, નાળાના હોય, એવા પ્રકારના કામોની યાદીઓ આવી છે। આગામી સમયની અંદર આયોજન અને એટીવીટીની બેઠકની અંદર આ કામો સત્વરે લઈ અને મંજૂર કરવામાં આવશે। એ સાથે સાથે વિવિધ ગામોના નર્મદાના પ્રશ્નો તેમજ અન્ય આરોગ્ય સંબંધિત, શિક્ષણ સંબંધિત પ્રશ્નોના જે કંઈ અહીંયા પ્રશ્નો આવ્યા છે એની અધિકારીઓને સૂચના આપી અને સત્વરે એ કામોનું નિરાકરણ થાય એ દિશામાં કાર્યવાહી કરવા માટેની આજ કામગીરી કરવામાં આવી છે।